નમસ્કાર, હું મિલન ઠાકર આપનું સ્વાગત કરું છું। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। બસ હવે ગણતરીના દિવસોની અંદર જ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની છે। તે પહેલાં જાણવાનો પ્રયત્ન કરીએ કે જૂનાગઢ કોર્પોરેશનની અંદર કઈ પ્રકારની જે સુવિધાઓ લોકોને મળી રહી છે, સાથે સાથે કેટલો થઈ રહ્યો છે વિકાસ। આજે વોર્ડ નંબર 2ની વાત કરવી છે। વોર્ડ નંબર 2ની અંદર જૂનાગઢ મહાનગરપાલિકાના જે વર્તમાન કોર્પોરેટર છે તેમના દ્વારા કેટલી કામગીરી કરવામાં આવી છે, લોકો આ કામગીરીથી કેટલા સંતુષ્ટ છે, સાથે સાથે વિરોધ પક્ષની શું છે આગામી ચૂંટણીને લઈને રણનીતિ, આ તમામ મુદ્દાઓ પર આપણે સવિશેષ ચર્ચા કરશું। મિશન કોર્પોરેશન અંતર્ગત આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢના વોર્ડ નંબર 2ની અંદર। વોર્ડ નંબર 2ની વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાનો એકમાત્ર આ એવો વોર્ડ કહી શકાય કે જેને સર્વગુણ સંપન્ન કહેવા માટે કહીએ તો પણ અતિશયોક્તિ નથી। જો વાત કરીએ સુવિધાની, પ્રાથમિક સુવિધાની, તો મહાનગરની અંદર પાયાની સુવિધા એટલે કે લાઇટ, રસ્તા, રોડ, સફાઈ, ગટર, આ પ્રકારની જે સુવિધાઓ છે એ અત્યારે વોર્ડ નંબર 2ની અંદર આપણે જોઈ શકાય છે। આપ જોઈ શકો છો વોર્ડ નંબર 2ના જે વીડી વિસ્તાર આવેલો છે, જે કહી શકાય કે ખામદોડના એક વીડી વિસ્તારનો આ અત્યારે દ્રશ્યો છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સમગ્ર જે વિસ્તાર છે એને સીસી રોડથી મઢી લેવામાં આવ્યો છે। ન માત્ર સીસી રોડથી મઢવામાં આવ્યો છે, પરંતુ તેમની બંને સાઈડો ને પેવર બ્લોકિંગ પણ કરવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટની પણ જો વાત કરીએ આપણે તો અહીં સ્ટ્રીટ લાઇટની પણ સુવિધાઓને આ કરવામાં આવી છે। અને એટલું જ નહીં, પરંતુ લાઇટ, રસ્તા, ગટર ઉપરાંત પાણીની સુવિધાની જો આપને વાત જણાવીશ તો આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ખામદોડના આ જે વીડી વિસ્તારની અંદર પાણીની પણ અહીં સુવિધા, ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। અને એક પ્રકારે કહી શકાય કે તમામે તમામ જે પ્રકારની જે સુવિધાઓ, જે પાયાની સુવિધાઓ જે લોકોને જોઈતી હોય છે, આ સુવિધાઓ છે એ એમનાથી સંપન્ન આ વોર્ડ છે તેવો દાવો અહીંના જે વર્તમાન કોર્પોરેટર છે કિરીટભાઈ ભીંબા તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારની અંદર કોર્પોરેટરો છે, ત્યારે અહીંના સ્થાનિક જે કેટલાક લોકો છે, મહિલાઓ છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે આ વોર્ડની, અહીંયા રહેનારા લોકોને પાસેથી જાણીએ। બેન, શું કહેશો, જ્યારે આ વિસ્તારની થોડી વાત કરવી છે, વર્ષોથી આપ અહીં રહ્યો છો, પહેલાં શું પરિસ્થિતિ હતી ને અત્યારે શું સુવિધા છે? પહેલાં અમારે રોડ નહોતા, ગટર નહોતી, ઘરે ઘરે પાણી નહોતા। અત્યારે અમારે એટલી સુવિધા મળી ગઈ છે કે ઘરે ઘરે ગટર થઈ ગઈ છે, રોડ થઈ ગયા છે ને ઘરે ઘરે પાણીના નળ નખાણા છે। અત્યારે અમારે સુમિતાબેન કોર્પોરેટર આવ્યા છે, એના વાંહે અમારે ઘણી બધી સુવિધા મળી ગઈ છે। ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટર પણ, મહિલા કોર્પોરેટર પણ આપણી સાથે છે। બેન, શું કહેશો, જે આ વિસ્તારની અંદર જે લોકોને સુવિધા જોઈતી હોય છે, આ સુવિધાઓ માટે થઈ અને કઈ પ્રકારનું આપે જે યોગદાન આપ્યું છે? હા, પહેલાં અમારા વોર્ડમાં કોઈ પણ સુવિધા નથી, વાડી વિસ્તાર હતું અને ત્યાં ખેતર જમીન હતી, અને અત્યારે છે ને બધી ફેસિલિટી, બધી સુવિધાઓ મળી છે, પાણી, રોડ, ભૂગર્ભ ગટર, એ બધી સુવિધા। કેટલાક અન્ય મહિલાઓ છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। બેન, આપ મોટી ઉંમરના છો, પહેલા શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે? પહેલા ગારો હતો, નાટા 10 એકલા સોસાયટી થઈ ગઈ, મુનાભાઈની, સુમિત્રાબેનની, બધીની દયા આખી સોસાયટી બદલી ગઈ છે અટાણે। કોઈ કામ એવા છે કે જે હજુ પણ બાકી હોય આપના વિસ્તારની અંદર? ના ના, કંઈ બાકી નથી, ગટર, પાણી, રોડ બધું થઈ ગયું। સામાન્ય રીતના બેન, મહાનગરપાલિકાના અન્ય વિસ્તારોની અંદર જતા હોઈએ છો તો લોકોને ક્યાંક ને ક્યાંક ઘણી બધી ફરિયાદો હોય છે, પરંતુ વોર્ડ નંબર 2ની અંદર આ વિસ્તારમાં અમે આવ્યા તો કોઈ ફરિયાદ નથી, એનું કારણ શું? ના ના, કામ સારું કર્યું તો ભાઈ કેમ ખરાબ કહેવું? સારું એને કર્યું તો આપણે ખરાબ કહેવાતું જ નથી ને, એટલે બધું એને સારું જ કર્યું છે। ચોક્કસ તો સ્થાનિક જે મહિલાઓ છે તેમનું કહેવાનું થાય છે કે અહીં સારી કામગીરી કરવામાં આવી છે। ચોક્કસ મહિલાઓ ઉપરાંત કેટલાક સ્થાનિક જે યુવાનો છે, લોકો છે, તેમની પાસેથી જાણીએ। શું કહેશો ભાઈ, વોર્ડ નંબર 2ની વાત કરવી છે, આપ અહીંના જ રહેવાસી છો? હા, 1990થી હું અહીંયા જ રહું છું। 1990થી આપ અહીંયા રહો છો, તો 2 દાયકા પહેલાંની થોડી વાત કરીએ। પહેલાં કેવું હતું અને અત્યારે શું છે? પહેલાં સાહેબ એમ માનો ને કે ચોમાસાની શરૂઆત થાય એટલે આ વિસ્તારમાં આવક જાવક બંધ। અહીંયા બધે ટૂંકમાં જમીનમાં તમે સાયકલથી માંડી હાલી પણ ન જઈ શકો, એટલો ગારો થતો અને ચીકણો ગારો। એ બાદ
અત્યારે આ વિસ્તારમાં પહેલાં અહીંયા જીબી બાજુમાં છે, એટલે અહીંયાથી 11 કેવીની લાઈનોના તાર પણ નીકળતા. આ મકાન ઉપરથી હોય, કોઈ તમે મકાન બનાવતા હોય તો મંજૂરી લેવી હોય તો એ તમારી ઉપરથી 11 કેવી લાઈન નીકળી. અત્યારે અમારા વિસ્તારમાં એક પણ જગ્યાએ 11 કેવીની લાઈન નથી, એ બધી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે. રોડ રસ્તા એક પણ ગલી એવી નથી કે જ્યાં રોડ નહીં હોય. આરસીસી ખાસ કરીને ખામધોળ વિસ્તાર છે, નવો ભળેલો વિસ્તાર છે. આ નવા ભળેલા વિસ્તારમાં અન્ય ઘણા બધા નવા ભળેલા વિસ્તારોની અંદર અનેક સુવિધાઓની ક્યાંક ને ક્યાંક ખામી હોય છે. પાણીની વાત કરવી છે, પાણીની સુવિધાને લઈને અહીંયા શું છે? પાણી અહીંયા સબ આપણે પાણી લાલ આવે છે. ટૂંકમાં અમુક વિસ્તાર છે એવો પટ્ટો કે જેમાં તમે દાળનું પાણી લ્યો તો તમને એમ થાય કે જાણે તમે તેલ પડ્યું છે તમારી ડોલમાં. એની બદલે અત્યારે અમારે ઘરે ઘરે નળ કનેક્શન આવી ગયા છે. મીઠા પાણીનું નર્મદાની વ્યવસ્થા થઈ ગઈ છે. ખાસ કરીને રોડની વાત કરી છે, લાઇટની જોડી વાત કરવી છે, સફાઈની થોડી વાત કરવી છે. કેમ કે કોર્પોરેશનની પાયાની જે કહી શકાય કે સુવિધાઓ આપવાની હોતી હોય છે, આ વોર્ડની અંદર શું પરિસ્થિતિ છે? સફાઈમાં તો એવું છે, સવારે ડોર ટુ ડોર કલેક્શનની ગાડી આવી જાય છે. એ બૈરાઓએ જે આખા દિવસનો કચરો ભેગો કર્યો હોય એમાં લઈ જાય છે. અને સફાઈ માટે અહીંયા માણસો ચાલુ જ છે, ટૂંકમાં કાયમી આવે જ છે. આમ જોઈ લો તમે, રોડ બધા સાફ જ છે. લાઇટની સુવિધા શું છે? લાઇટની 24 કલાક. ચોક્કસ તો દ્રશ્યોની અંદર જોઈ શકાય છે. ફરી એક વખત દ્રશ્યો હું બતાવવાના પ્રયત્નો કરીશ. સીસી રોડ તો છે, સાથે સાથે પેવર બ્લોકિંગની પણ અહીં કરી દેવામાં આવ્યું છે. ખામધોળ જે વિસ્તાર વોર્ડ નંબર 2 વિસ્તાર છે ત્યાંના આ દ્રશ્યો છે. જે નવા ભળેલો વિસ્તાર છે તેમની અંદર પણ અત્યારે એક પ્રકારે કહી શકાય કે વિકાસનો સતત અને વણથંભી જે એક વિકાસની વણઝાર છે એ વોર્ડ નંબર 2ની અંદર જોવા મળી રહી છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે સ્થાનિક લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી, જે વર્તમાન જે કોર્પોરેટરો જે કામગીરી કરી રહ્યા છે તેનાથી પૂરેપૂરો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ની અંદર આવતા રાજમોતી તથા બાલકૃષ્ણ સહિતની જે સોસાયટીઓ, જે ખામધોળ વિસ્તારની જ આ એક સોસાયટી વોર્ડ નંબર 2નો જ એક ભાગ છે. આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ વોર્ડની અંદર તમામે તમામ જે મુખ્ય માર્ગો છે, ગલીઓ છે, તેને સીસી રોડથી મઢવામાં આવી છે ને એક પ્રકારે કહી શકાય કે ન માત્ર રોડ જ પરંતુ ગટરની પણ અહીં જે વ્યવસ્થાપન જે કહી શકાય કે સુવ્યવસ્થિત આયોજન સાથેની જે આ વોર્ડના વિકાસ માટેનું જે શ્રેય છે એ સ્થાનિક જે કોર્પોરેટરો છે તેમને લોકો આપી રહ્યા છે. પરંતુ લોકોની પાસેથી થોડોક જાણવાનો પ્રયત્ન કરવો છે કે ખરેખર આ વોર્ડમાં પહેલાં શું પરિસ્થિતિ હતી અને વર્તમાન સમયની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ આ વોર્ડની અંદર છે. બેન, હું સૌપ્રથમ આપની પાસેથી જાણવા માગીશ કે વર્ષોથી આપ અહીંયા રહેતા હશો, પહેલાં શું પરિસ્થિતિ હતી, અત્યારે શું પરિસ્થિતિ છે? પહેલાં રોડ સારા નહોતા, હવે રોડ સરસ થઈ ગયા છે. સરસ કામકાજ કર્યું છે તમે લોકોએ. હજી અમારી ફરમાઈશ છે કે આ સાર્વજનિકમાં બ્લોક પાથરી દો કે કોઈ ગુજરી ગયું હોય તો એના માટે નવા માટે રૂમ, એની બધી સુવિધા તમે કરી આપો તો સારું. મુનાભાઈ કોર્પોરેટર. ચોક્કસ. વધુ એક બેન છે. બેન, શું કહેશો, પહેલાં કેવી પીડા ભોગવતા હતા અને અત્યારે શું પરિસ્થિતિ છે? પહેલાં ચોમાસાની પીડા બહુ તકલીફ હતી, ચાલવાની એટલી તકલીફ હતી કે વાત જવા દો. ગાડીની તો કોઈ વાત થાય જ નહીં. અત્યારે એમ થઈ જાય કે નહીં, ઉઘાડા પગે જઈએ તોય વાંધો નથી. ને હજી થોડુંક પાણીની તકલીફ ઓલું છે તો પાણીના નળ આવી જાય એવી આશા રાખીએ. મુનાભાઈ કોર્પોરેટરનું બહુ સારું કામ છે. ચોક્કસ. ખાસ કરીને બેન માળી, તમારી પાસેથી ગટર વ્યવસ્થાની થોડી જાણવી છે. શું કહેશો પરિસ્થિતિ? સારું બનાવ્યું, સરસ રોડ બની ગયો, બધું ગટર સરસ બની ગઈ, બધું સરસ બની ગયું. ચોક્કસ. તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે મહિલાઓ છે તેમને ખાસ કરીને જે રસ્તા કે ગટરની કે પછી પાયાની સુવિધાઓની ક્યાંક ને ક્યાંક જરૂરિયાત હોતી હોય છે. કેટલાક આ વોર્ડના જે લોકો છે તેમની પાસેથી જાણશું. દાદા, વર્ષોથી આપ રહેતા હશો, પહેલાંનો થોડો વાત કરો. પહેલાં કેવું હતું અને હવે કઈ પરિસ્થિતિ છે? પહેલાંની તો સાહેબ પરિસ્થિતિ એવી હતી કે આ સોસાયટીની અંદર રહેવું કે ન રહેવું એવી પરિસ્થિતિ હતી એમ. અને અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે રહેવાને લાયક બહુ વ્યવસ્થિત છે. જો અત્યારે રોડ બની ગયા છે, પાણીની લાઈન આવી ગઈ છે, ગેસ કનેક્શન આવી ગયા છે, તમામ કામ સંપૂર્ણ રીતે પૂરું. અને બહુ આનંદ જેવી વાત છે કે ભાઈ અત્યારે અમારી આ 20 વર્ષની માલિકો આ રેકોર્ડ છે કે અમારી સોસાયટીમાં આવું કામ વ્યવસ્થિત બન્યું એમ.
ચોક્કસ વધુ એક નાગરિક આપણી સાથે છે. શું કહેશો, આપ અહીંયા જ રહો છો? ના ના, કામ બહુ સરસ છે. પહેલાં એટલે કયા મહત્વના કામો જે આપને ઉડીને આંખે વળગે? સિમેન્ટ રોડ થઈ ગયા, ગટરના કામ થઈ ગયા, ગેસ લાઇનના કામ થઈ ગયા, બધા કામ સરસ, બહુ તો સરસ. શું કામ બાકી છે? કાંઈ કામ બાકી નથી, બહુ સરસ થઈ ગયું છે. શું કહેશો, આ જે કામો થયા છે, સામાન્ય રીતના એક લોકોને એક મેસેજ આપવો છે કે આ કામો બધી સુવિધાઓ પ્રજાને કઈ રીતે મળે? ના ના, સગવડતા બહુ સારી છે. આપ શું કહેશો, કઈ રીતના, કેવા જાગૃત જનપ્રતિનિધિ હોય તો આ સુવિધા મળે? કઈ રીતના આ સુવિધા મળી છે એની પાછળનું લોકોને શું સંદેશ આપશો? લોકોને સંદેશ તો સાહેબ બીજો હું પણ કે અમને તો મુનાભાઈની થકી જે વસ્તુ અમને મળી છે એમાં અમે મુનાભાઈનો આભાર માનીએ છીએ કે ભાઈ આ વસ્તુ અમને એ આવ્યા પછી અમને આ બધી વસ્તુ મળી છે. કોર્પોરેટર તો ઘણાય આવી ગયા છે પણ અમને આને કોઈ પબ્લિકનો અભાવ અને અમે એના સામે કોઈ જીદ કરીને આ વસ્તુ કરી એવું નથી. એની રીતે કોર્પોરેટરમાં અમારી સોસાયટીમાં ચૂંટાણા એટલે એના આનંદથી આ વસ્તુ કરી છે એમ. ચોક્કસ. તો એક જાગૃત જે પ્રજાના પ્રતિનિધિ જ્યારે ખરા અર્થમાં પોતાની ભૂમિકા, પ્રજા માટેની જે ભૂમિકા ભજવે છે ત્યારે શું પરિણામ આવતું હોય છે તે વોર્ડ નંબર 2ની અંદર જોવા મળી રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 એટલે કે ખામધ્રોળ વિસ્તારમાં આપણે અત્યારે છીએ. આંગણવાડી કેન્દ્ર આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો. આ એક વોર્ડ નંબર 2 એક એવો વિસ્તાર છે કે જ્યાં લોકોને બધાનો અભિપ્રાય લીધો છે તો લોકો પણ ક્યાંક ને ક્યાંક એવો અભિપ્રાય આપી રહ્યા છે કે રસ્તા, લાઇટ, ગટર, પાણી જે પાયાની સુવિધા કહી શકાય, આ પાયાની સુવિધા છે એ આ વોર્ડના તમામ લોકોને મળી રહી છે. જોકે લોકો તો દાવો કરી રહ્યા છે, સાથે સાથે અત્યારની જો વાત કરીએ તો વર્તમાનમાં પણ આ વોર્ડની અંદર વિકાસના કામો છે એ અવિરતપણે ચાલી રહ્યા છે. અત્યારે આ વિસ્તારની અંદર ગટરની કામગીરી ચાલી રહી છે ને ગટર બાદ અહીંયા સીસી રોડની કામગીરી પણ થવાની છે. મતલબ ક્યાંક ને ક્યાંક જે જૂનાગઢના મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ની જો વાત કરીએ તો તમામ જે સુવિધાઓ લોકોને મળી રહી છે ત્યારે આ સુવિધાઓ અપાવવામાં જેનો શ્રેય ફાળો છે એવા કોર્પોરેટર આપણી સાથે છે. કિરીટભાઈ, શું કહેશો, આપ કોર્પોરેટર બન્યા બાદ આ વિસ્તારની અંદર આજે અમે ફર્યા છીએ તો તમામ લોકોને તમામ સુવિધા મળે છે, આપની પ્રતિક્રિયા? સૌ પ્રથમ તો એના માટે તમારે એક દીર્ઘ દ્રષ્ટિ રાખવી પડતી હોય છે. આજે તમે જુઓ તો વોર્ડ નંબર 2ની અંદર જ્યારથી બીજેપી ના પેનલની અંદર અમારી પેનલનો વિજય થયો ત્યારથી રાજ્ય સરકાર એ અસંખ્ય ગ્રાન્ટ કે જ્યારે અમે ગયા રાજ્ય સરકારમાં સૌ પ્રથમ અમારે પાણીની સુવિધા જોતી હતી ત્યારે 28 થી 30 કરોડ રૂપિયા ડીઆઈ પાઇપલાઇન પાણીની અમારા વોર્ડની અંદર સ્પેશિયલ મંજૂરી આપેલી. તે પાણીની પાઇપલાઇનનું કામ વોર્ડ નંબર 2માં પૂર્ણ કરાવેલ. ત્યારબાદ ભૂગર્ભ ગટરની યોજના જે 500 કરોડના ખર્ચે વોર્ડ નંબર 2માં અને આખા જૂનાગઢમાં ચાલુ છે. અને તેમજ જે વિસ્તારોમાં સિમેન્ટ રોડ દાખલા પાણીની લાઇનનું કામગીરી પૂર્ણ કરી, ત્યારબાદ ગટરની જે પાયાની સુવિધા અંદરની કામગીરી જમીનની છે એ પૂર્ણ કરી બાદમાં એક ક્વોલિટીવાળા સિમેન્ટ રોડ અમે આ વિસ્તારમાં બનાવવા જઈ રહ્યા છીએ. તે બદલ ભારતીય જનતા પાર્ટી અને જૂનાગઢની મહાનગરપાલિકાની ટીમ જે એક સાથે મળીને કામગીરી કરવાની જે સંકલનથી ચાલે છે આના હિસાબે આ વિસ્તારની અંદર અમે સંપૂર્ણ કામગીરીમાં સક્સેસ ગયા છીએ. મુનાભાઈ, વાત કરવી છે કે આપ કોર્પોરેટર જ્યારે ભાજપમાં નહોતા, કોર્પોરેટર તરીકેની આપની કારકિર્દીની શરૂઆત કરીએ તો બસપા એટલે કે બહુજન સમાજ પાર્ટી કે જે જૂનાગઢની અંદર જેનું જૂનાગઢ નહીં પરંતુ ગુજરાતમાં જેનું કોઈ અસ્તિત્વ નથી એવા પક્ષની અંદરથી આપ ચૂંટાયા હતા જૂનાગઢ કોર્પોરેશનના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર તરીકે. ત્યારબાદ ભાજપના આપ સમિતિમાં પણ રહી ચૂક્યા છો, પદાધિકારી રહી ચૂક્યા છો. ત્યાં સુધીની કારકિર્દીને કઈ રીતે જુઓ છો? સૌ પ્રથમ તો જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મારા મધર ખામધ્રોળ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બિરાજમાન હતા અને મહાનગરપાલિકા બનતાની સાથે અમુક વિસ્તાર જે મારામાં ભયડો અને અજળનો વિસ્તાર હતો એના સંદર્ભે મેં ટિકિટ માગેલી પણ મને ટિકિટ કોઈ કારણોસર નહીં મળી.
ત્યારે મેં બહુજન સમાજ પાર્ટીમાંથી પેનલ તૈયાર કરી અને અપક્ષ ગણો તો અપક્ષ અને બહુજન સમાજ પાર્ટી ગણો તો પણ જે વિસ્તારના વડીલો છે અને આજ વર્ષો થયા અમારા ફાધરના વખતથી કામગીરી જોઈ અને એરિયાની અંદર એક સંકલન કરીને દરરોજ એરિયાની અંદર રાઉન્ડ મારવો, કોઈ પણ નાની મોટી સમસ્યા હોય એમાં ધ્યાન દેવું, આ બધું જોતાં પબ્લિકે મારા ઉપર ભરોસો મૂક્યો અને મને સારા એવા મતે ચૂંટાઈને અહીંયા મોકલ્યો. ત્યારબાદ મેં જોયું તો કામગીરી જે સ્પીડમાં મારે કરવી જોઈએ તે સ્પીડમાં કામગીરી નહોતી કરી શકતો. કારણ કે એક તો બહુજન સમાજ પાર્ટીમાં અમે 3 જ સભ્યો હતા. ત્યારબાદ મેં વિચાર્યું કે નહીં, વિસ્તારના અંદર સારા કામ કરવા અને સુવિધા સારી દેવી છે તો મને બીજેપી જોઈન્ટ કરવાનું જે તે વખતે વિજયભાઈ રૂપાણી કરીને આપણા સીએમ હતા એને મળ્યા. એની મને બીજેપીમાં અમારે આખા 8 જણા જૂનાગઢમાંથી બીજેપીમાં જોઈન્ટ થયા. ત્યારબાદ અમને જે વિસ્તારની અંદર કામગીરી કરવાની તેમજ જે અમારે ત્યાં જઈને રજૂઆત કરીએ તો સાંભળે, બધા વ્યક્તિઓનું કામ થાય, આના હિસાબે અમે પ્રગતિશીલ વિસ્તાર બનાવી ગયા. ચોક્કસ આપના વિસ્તારની અંદર ફર્યા છીએ, તમામે તમામ લગભગ સુવિધાઓથી સંપન્ન આપનો વિસ્તાર છે તેવો લોકો જણાવી રહ્યા છે. અન્ય કોર્પોરેટરો પણ આપની વચ્ચે છે. ઘણા બધા વોર્ડની અંદર અમે ફરીએ છીએ. અન્ય કોર્પોરેટરોને શું સંદેશ આપશો આપ? બસ કે જ્યારે પબ્લિક તમારા ઉપર ભરોસો મૂકે છે તો આ ભરોસો તૂટવા ના દો અને આની વચ્ચે રહી અને નાનામાં નાનો માણસ તમારી પાસે આવે તો એને સાંભળો, એને વ્યવસ્થિત જવાબ આપો. આના હિસાબે જે વિસ્તારના માણસોએ તમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે આ વિશ્વાસ કાયમ રાખો તો હું માનું છું કે આમાં કોઈ રૂકાવટ રહેતી નથી. ચોક્કસ તો આ હતા કિરીટભાઈ બિંબા, વોર્ડ નંબર 2ના એક એવા કોર્પોરેટર કે જે કોર્પોરેટરને લઈ અને સમગ્ર જે વોર્ડની અંદર લોકો એમ જ જણાવી રહ્યા છે કે તે છે તો તેમના તમામ જે દુવિધાઓ છે તે પણ સુવિધામાં પરિણમે છે. ચોક્કસ આ જ પ્રકારના જે વિકાસ યાત્રા વોર્ડ નંબર 2ની અંદર અત્યારે જે જોવા મળી રહી છે, ચોક્કસ ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષે પણ એક વખત વિચારવું પડે આ પ્રકારની જે સુવિધાઓ છે એ આ વોર્ડની અંદર મળી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ની અંદર સ્થાનિક લોકોની પ્રતિક્રિયા જાણી, સાથે સાથે ભાજપના કોર્પોરેટર જે પૂર્વ કોર્પોરેટર છે તેમની પણ પ્રતિક્રિયા જાણી. પરંતુ કેટલાક દ્રશ્યો એવા પણ છે, આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ વોર્ડ નંબર 2 છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક વિકાસનો દાવો તો ભાજપના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ વિકાસ નથી થયો એવી પણ ક્યાંક ને ક્યાંક એક વોર્ડ નંબર 2ના જ આ વિસ્તારની અંદર કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ પણ વિકાસ છે એ પહોંચી શક્યો નથી. આ પ્રકારના દ્રશ્યો પણ વોર્ડ નંબર 2ની અંદર જોવા મળી રહ્યા છે. બીજી તરફ જે સ્થાનિક જે કોંગ્રેસ છે તેમના આગેવાનો દ્વારા એવું કહેવાનું થાય છે કે ચૂંટણી નજીક આવી રહી છે અને આવા તબક્કે ક્યાંક ને ક્યાંક વિકાસના એક ડહોળ ભાજપના જે કોર્પોરેટરો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે ભવનભાઈ પટેલ છે, સાથે છે. શું કહેશો ભાવનજીભાઈ, પરિસ્થિતિ વોર્ડ નંબર 2ની શું છે? પરિસ્થિતિ 2 નંબર વોર્ડમાં તો સંપૂર્ણ ફેલ છે. ભાજપ દ્વારા જે દાવા કરવામાં આવે છે કે વિકાસ કર્યો, વિકાસના નામે વિનાશ કર્યો છે. જે રોડ રસ્તા માત્ર ખાલી ચૂંટણી આવે ત્યારે બનાવે છે અને પાછા 2-4 મહિના થાય એટલે એને વીખી અને તોડી પાડે છે. એમાં બાના એવા બતાવે કે ભૂગર્ભ ગટર છે, પાણીની લાઈન છે, પણ એ કોઈ પ્લાન અત્યારે ફેઝ 2નું કોઈ કાર્ય શરૂ નથી થયું અને ફરીથી રોડના કામ શરૂ કરી દીધા છે. માત્ર મેન લાઈનો નાખી દીધી, એના કોઈ જોડાણો આપ્યા નથી. તો હાલ પરિસ્થિતિ વિકટ છે. આ તો ચોમાસું હતું ત્યારે બધાએ જો વિસ્તારમાં જોયું હોય તો આપણને ખ્યાલ આવે કે કોઈ લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે અને કોઈને ત્યાં મરણ થયું હોય કે કોઈ બીમાર થયું હોય તો ત્યાં પૂરતું વાહન ન આવી આગે કે આપણને છોકરાઓને સ્કૂલે જવું છે કે બાળકોના કોઈ બહાર જવું છે કે તકલીફો છે તો એમાં કોઈ પણ જાતની સુવિધા મેળવી શકતા, પોતાની રીતે સુવિધા મેળવી તો પણ પોતાના ઘર સુધી કોઈ આવી શકે નહીં એવી પરિસ્થિતિ હતી.
ચોક્કસ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે, વર્તમાન જે બોડીના જે કોર્પોરેટર જે છે, તેઓ એવો દાવો કરી રહ્યા છે કે સર્વગુણ સંપન્ન વોર્ડ નંબર 2 છે. રસ્તાની, પાણીની, ગટરની તમામ પ્રકારની સુવિધા છે એ અહીં લોકોને આપવામાં આવી છે. વાસ્તવિકતા શું? કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? આ પરિસ્થિતિ કોઈ ભાજપ દ્વારા આપવામાં આવેલી નથી. આ જે 2 નંબરનો ભાગ છે એ કોર્પોરેશન અરે ભરેલો વિસ્તાર છે, જે ખામદોડ 2 તરીકે ખામદોડ કહેવાતો, એને 2 નંબર કોર્પોરેશન, એમાં સોસાયટીઓ આવેલી છે. સોસાયટી પાસે પોતાની સુવિધાઓ સ્થાનિક પોતાની જ હતી, કે પાણી છે તો એ સોસાયટી પૂરતું હોય, લાઇટ છે તો સોસાયટીની પોતાની જ હોય. ભાજપ દ્વારા કોઈ એવી વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી કે સોસાયટીને પાણી પૂરું પાડવામાં આવે કે લાઇટની વ્યવસ્થા છે. એ જૂની સોસાયટીની વ્યવસ્થા હતી એને એ છે, માત્ર કાગળ ઉપર અને પોતાની વાહ કરવા અને જાહેરાત કરવા માટે ભાજપ એક ટેવાયેલો પક્ષ છે. એને ખોટું બોલવું એ એની માનસિકતા છે. હાલ પરિસ્થિતિ જોવો તો તમે અત્યારે રોડ રસ્તાની પરિસ્થિતિ જોશો, તમે પણ આ વિસ્તારના વાકેફ છો અને આ વિસ્તાર સાથે સંકળાયેલા છો, તો તમે પણ આ વિસ્તારની મુલાકાત લ્યો અને જોવો કે આ પરિસ્થિતિ કેવી છે. ચોક્કસ આવી રહી છે મહાનગરપાલિકાની ચૂંટણી, હવે આવવાની છે, જાહેર થઈ તો કોંગ્રેસ વોર્ડ નંબર 2 ની અંદર કઈ રીતે ટક્કર આપશે સામેના ઉમેદવારને? સામેના ઉમેદવારને જો ભાજપ છે વિકાસના નામે ચૂંટણી લડવાની નથી, વાતો વિકાસની કરે છે, માત્ર કોમવાદ ઉપર, જ્ઞાતિવાદ ઉપર, જાતિવાદ ઉપર, હિન્દુ મુસ્લિમ ઉપર આવા સમીકરણો ઊભા કરીને ચૂંટણી લડે છે. જે કોઈ વિકાસના નામે ચૂંટણી લડે તો ભાજપ. આ તો તમે વાત કરો છો ભાજપની, પરંતુ કોંગ્રેસનું સ્થાન શું હશે? કોંગ્રેસનું સ્થાન છે જેની સામે સબળ ઉમેદવારો મૂકી અને લોકોની વચ્ચે જશે અને લોકોને આની વાકેફ કરશે કે આ વિસ્તારની આ પરિસ્થિતિ. લોકો પણ આનાથી અત્યારે ગળે આવેલા છે ભાજપથી, કે આ વિસ્તારમાં આ લોકોએ 5 વર્ષમાં જે વિકાસ થયેલો હતો એને પણ રૂંધી નાખ્યો છે અને વિકાસની વાતો ખાલી કરવી એ એની ખોટું બોલવું એની ટેવ છે. ચોક્કસ વોર્ડ નંબર 2 ની થોડી વાત કરવી છે. કોંગ્રેસનું અહીંયા માળખું કેવું? કોંગ્રેસનું સંગઠન છે એ નાનું મોટું સંગઠન થોડુંક ટૂંકું હોય છે, પણ લોકોને જે અંદરથી લોકોને જ પોતાને એમ છે કે આ જે ભાજપ છે એ હવે જોતી નથી અને લોકોએ મન બનાવી લીધું છે કે હાલ હવે કોઈ પણ સંજોગોમાં ભાજપને અહીંથી કાઢવી છે. ચોક્કસ શું કહેશો બાવનજીભાઈ? પરિવર્તન વોર્ડ નંબર 2 ની અંદર આવશે ખરું? કારણ કે 4 કોર્પોરેટરો પાછલી ટર્મની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે. હવે શું થશે? 100% પરિવર્તનનો માહોલ છે જ. લોકો 100% ભાજપથી ગળે આવેલા જ છે. લોકો એને જાકારો દેવા તૈયાર જ છે. સામે સાબળ ઉમેદવારો અને તાકાતવાળા ઉમેદવારો આવશે એટલે 100% ભાજપ અહીંથી નિકાલ છે. ચોક્કસ તો વોર્ડ નંબર 2 ની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. ભાજપની પણ જે ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડ જે છે એ પણ આપણે જાણ્યું છે. સાથે સાથે કોંગ્રેસ પક્ષનું જે પ્રતિનિધિ છે, કોંગ્રેસના પ્રતિનિધિ છે, તેઓ જણાવી રહ્યા છે કે આ વોર્ડની અંદર લોકોને ક્યાંક ને ક્યાંક પાયાની સુવિધાઓ જે જોઈતી જે મેળવવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક મેળવવામાં અપાવવામાં સ્થાનિક જે કોર્પોરેટર છે એ નિષ્ફળ ગયા છે. લોકો પરિવર્તન જ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યા છે. સબળ કોંગ્રેસ ઉમેદવાર મૂકે આ પ્રકારે ચોક્કસ કોંગ્રેસની જે કહી શકાય કે આ વોર્ડની અંદર જો ઊભી કરવી છે તો સબળ ઉમેદવાર હોય તો ટક્કર થઈ શકે તે પ્રકારનું મંતવ્ય જણાવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ની યાત્રા કરી. આ યાત્રા દરમિયાન પ્રજાકીય પ્રશ્નોનો જે ઉકેલ લાવવાનો દાવો ભાજપના કોર્પોરેટરોએ કર્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના આ વોર્ડની અંદર સત્તાથી વંચિત એવા જે પ્રતિનિધિઓ છે તેઓ ભાજપના આ દાવાને ખોખલો માની રહ્યા છે. આ બધાની વચ્ચે પ્રજાએ પણ ક્યાંક ને ક્યાંક સંતોષ પણ વ્યક્ત કર્યો છે. સાથે સાથે હજુ ઘણા વિકાસના કામો કરવાના બાકી છે તેવું પણ તેમનું મંતવ્ય થયું છે. આ બધાની વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાની હવે ચૂંટણી આવી રહી છે, ત્યારે વોર્ડ નંબર 2 ની અંદર લોકો કેવા જનપ્રતિનિધિને ચૂંટાય છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર, જૂનાગઢથી.